નમસ્કાર. ફરીથી વખત આપની સમક્ષ હાજર થયું છું અને વાત ફરીથી ધ ગોંડલ સ્ટોરીની કરવી છે. ધ ગોંડલ સ્ટોરી નામ એટલા માટે આપવું પડે કે ગોંડલની અંદર છેલ્લા એકાદ વર્ષ પણ વધારે કહેવાય, પરંતુ 6 મહિનાની અંદર જેટલા પણ કેસ થયા માત્ર એક વ્યક્તિનું નામ આવે અને વ્યક્તિને ભલીભાંતિ લોકો સમજે છે. ઘણા બધા દબંગ નેતા કહે છે, ઘણા બધા એમને પોતાનું મસીહા પણ માને છે, ઘણા બધા એવું કહે છે કે રાજનીતિમાં પણ તેમના કહેવાથી જ બધું થાય. અમિત ખૂંટનો કેસ જે છે એ કેસ છે, રાજકુમાર જાટનો કેસ છે એ કેસ છે, પછી કેટલા પણ કેસો હોય તો ક્યાંક ને ક્યાંક જયરાજસિંહનું નામ એમાં જોડાયેલું હોય છે. રાજકુમાર જાટના કેસની જે વાત છે એ વાત આખી અલગ છે, પરંતુ અમિત ખૂંટ કેસની અંદર જે પણ થયું અને અત્યારે જે પણ થઈ રહ્યું છે એ ઘણું બધું જાણવા લાયક છે. એનું કારણ એવું છે કે એક જે દીકરી હતી એ જામીનમાં બહાર આવી છે, બીજી એક સગીરા જે દીકરી હતી કે જે કાયદાના સંઘર્ષમાં આવી હતી, તેમણે ઘણા બધા આક્ષેપો કર્યા છે અને એમના જે વકીલ જે છે એ વકીલ આજે અમારી સાથે છે, ભૂમિકાબેન, તેમની સાથે વાત કરી છે. બેન નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું સ્વાગત છે. જી નમસ્કાર. બેન, શામ દામ દંડ ભેદ, આ ગોંડલમાં ક્યાંક આ આપણે વર્ષોથી કહેતા આવ્યા છીએ, આ વાક્ય ક્યાંક ગોંડલમાં બંધ બેસતું લાગે છે. એટલા માટે કારણ કે કોઈ પણ કેસ થાય, ભૂતકાળના કેસોની વાત નથી કરવી. આપ જે ચર્ચા માટે જોડાયા છે અમિત ખૂંટ કેસ, એ જ કેસની આપણે વાત કરીએ. પહેલા એવું આવ્યું કે અનિરુદ્ધસિંહ અને એમના જે દીકરા છે રાજદીપસિંહ, એમના થકી આખું ઘડવામાં આવ્યું ચક્રવ્યૂહની અંદર અમને ફસાવવામાં આવ્યા. અમિત ખૂંટની હત્યા થઈ અને પછી એમણે માફ કરશો એમની આત્મહત્યા કરી લીધી. અને પછી જે બહેનો સંઘર્ષમાં આવી, કાયદાના સંઘર્ષમાં, એમણે થોડા દિવસો પછી જે આક્ષેપો કર્યા ને એમાં બહુ મોટો ઘટસ્ફોટ થયો. એમાં સીધું નામ આવે જયરાજસિંહ. શું બેન, ક્યાંય પણ કોઈ પણ ઘટના બને તો સીધી જયરાજસિંહનું જ નામ આવું, એનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? કઈ કોઈ પોતાના મન પ્રમાણે તો કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરતું ન હોય, અને જ્યારે કોઈ વ્યક્તિ છે એ પૂર્વ એમએલએ રહી ચૂક્યા હોય, એમના પત્ની છે એ અત્યારે કરંટ સિટિંગ એમએલએ હોય, જ્યારે એના ઉપર આક્ષેપ થતા હોય કે જેના હાથમાં સત્તા છે, ત્યારે એ વિશે વિચારવું બહુ ગંભીર બની જાય. કારણ કે સામાન્ય લોકો હોય ને, એને જનરલી સત્તા સામે પડવાનો શોખ નથી હોતો. એ ત્યારે જ સત્તાની સામે પડે કે જ્યારે અંત આવી ગયો હોય અને એમની સુધી એટલી હદ સુધી એમને ટોર્ચર કરવામાં આવ્યા હોય કે માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોય એમને, અથવા તો એમના કુટુંબને, ત્યારે એવા સત્તાધારી લોકો સામે પડે છે. અને જ્યારે જયરાજસિંહ વિરુદ્ધ કે એમના દીકરા વિરુદ્ધ કે એમના કોઈ પણ અન્ય કુટુંબના સભ્યો વિરુદ્ધ, તેમના માણસો વિરુદ્ધ જ્યારે આક્ષેપો થાય છે, એનું કારણ માત્ર એ જ છે કે એમાં સંડોવાયેલા હોય. બાકી શા માટે? આપણા એવા ઘણા બધા એમએલએ છે, ઘણા બધા વિધાનસભાના અંદર આપણા ધારાસભ્યો છે, દરેક ના તો આવી રીતે નામ નથી આવતા. તો કંઈક ને કંઈક ખોટું થઈ રહ્યું હશે, ત્યારે જ નામ આવતા હશે. બિલકુલ બેન, આપ એ બંને બહેનોના વકીલ છો. એ બંને બહેનો આપની સાથે બધી જ વાતો પણ કરી હશે. બેન, એટલું તો કેટલું ટોર્ચર કર્યું હશે કે એમને નામ સામેવાળા વ્યક્તિનું લેવું પડ્યું? કારણ કે જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહનું બંનેનું વર્ષોથી એકબીજાના દુશ્મન બનીને બેઠા છે. કેટલું ટોર્ચરિંગ કર્યું હશે કે બંને દીકરીઓ મજબૂર થઈ ગઈ કે ના, મારે હવે નામ લીધા વગર છૂટકો નથી? એટલે તમે વાત કરો તો જ્યારે કોઈ પણ યુવતી હોય અથવા તો માઇનર હોય, એની ઉપર કોઈ પોલીસ કેસ થાય, ત્યારે આપણા કાયદામાં કેટલાક પ્રોવિઝન્સ છે જેનું પાલન કરવાનું હોય છે. મને ઘણી યુવતીઓને ઘણા પ્રોવિઝન્સ એવા છે કે સામાન્ય વ્યક્તિની પણ જ્યારે પોલીસ અટક કરે તો એ બધા નિયમોનું પાલન કરવાનું હોય છે કે તમારે 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવાના. જો કોઈ છોકરી હોય, મહિલા હોય, તો એને 6 વાગ્યા પછી અટક નહીં કરવાની. કોઈ માઇનર છોકરી અથવા તો માઇનર છોકરો હોય તો એની તમે જ્યારે અટક કરો છો, ત્યારે એના વાલી, નેચરલ ગાર્ડિયન સાથે હોવા જોઈએ, એની કાઉન્સલર હોવા જોઈએ, પોલીસ યુનિફોર્મમાં ન હોવી જોઈએ, કારણ કે માઇનરની એના ઉપર, એના માનસિક સ્થિતિ ઉપર પણ અસર થઈ શકે. આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય છે. એ તમામ નિયમો નેવે મૂકી 2 દિવસ સુધી આ બંને છોકરીઓને ગોંધી રાખી છે. એવા આ બંને યુવતી અને સગીરા બંનેના આક્ષેપ છે પોલીસે ગોંધી રાખી છે. એમાં જે સગીરાએ વાત કરી, કારણ કે અટક કર્યા પછી જે યુવતી હતી, જે પૂજાબેન રાજગોર હતા, એ તો જેલમાં જતા રહ્યા. પણ જે સગીરા હતી એને ઓબ્ઝર્વેશન હોમ ખાતે મોકલવામાં આવી હતી. ઓબ્ઝર્વેશન હોમ ખાતે પણ સગીરાના આક્ષેપ પ્રમાણે જયરાજસિંહ જાડેજા અને એના માણસોને ત્યાંથી લેવા જતા, એને ત્યાંથી સીધા ઘરે જવાને બદલે સીધા ગોંડલ લઈ જાય છે. ગોંડલ ત્યાં 2 દિવસ સુધી ગોંધી રાખે છે. પછી એમ કે છે કે તારે કોર્ટમાં આ પ્રમાણે નિવેદન દેવાના. એના ફાધરને, એના ફેમિલી મેમ્બર્સને બીવડાવવામાં આવે છે. ત્યાર પછી એને પાછી 3 દિવસ સુધી એક હોટલ ખાતે ગોંધી રાખવામાં આવે છે અને સતત એને એટલું માનસિક દબાણ આપવામાં આવે છે કે એ છોકરી, એ સગીરા છે, એ છેલ્લે
એનું એના ફાધર ને સાથે જ્યાં રહેતી હતી ત્યાંથી ઘર છોડીને આવવા માટે મજબૂર થઈ જાય છે ને આવી ફરિયાદો દાખલ કરે છે. તો અને આ આક્ષેપો આવું તો નથી કે ગોંડલની અંદર પહેલી વાર થયા છે. આ પહેલા પણ એવા આક્ષેપો થયા છે કે જ્યાં લોકોએ બહુ જાજી લડત આપવી પડી છે. એટલે આ ખરેખર બહુ ગંભીર પ્રકારના એવા કૃત્ય 100% થયા છે કે જ્યારે આ છોકરીઓ છે જે બંને સામાન્ય ઘરની છે, કોઈ એટલા પહોંચતા બેકગ્રાઉન્ડ બેમાંથી કોઈનું નથી, આવા લોકો સામે લડી શકે. તો એ બંને આવીને જ્યારે આવું બોલી રહ્યા હોય ત્યારે ચોક્કસ એમાં કંઈક તથ્ય તો હશે જ. બિલકુલ બેન, એક જે બેન લોકઅપમાં હતા, મતલબ જેલ હવાલે હતા, એ જામીન ઉપર બહાર આવ્યા છે. તો હવે જે જયરાજસિંહ એમનું જે ચક્રવ્યૂહ રચ્યું હતું એમના માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે, કારણ કે પુરાવાથી માંડી અને બધી જ રીતે જો બેન હવે બહાર આવ્યા છે તો આપની સલાહ થકી અથવા તો એમને જે નથી કહી શક્યા અથવા તો નથી કરી શક્યા, એ જામીન ઉપર આવ્યા છે તો એ પુરાવા જે છે પણ એકત્ર કરી શકે ને એમના જે જયરાજસિંહ છે એમનું ચક્રવ્યૂહ ક્યાંક ખુલ્લું પડે એવું લાગે ખરું? હા, ચોક્કસ એનું ચક્રવ્યૂહ ખુલ્લું પડશે. અને તમે જોયું કે આ ચક્રવ્યૂહની અંદર માત્ર સત્તાધારી લોકો જ નહીં પણ એની સાથે સાથે આખી પોલીસ સિસ્ટમ જોડાયેલી હતી. પોલીસની અંદર પીઆઈ થી માંડીને ડીવાયએસપી સુધીના અધિકારીઓ ઉપર આજે સગીરા છે એને આક્ષેપો કરેલા છે. અને તમને કદાચ ખ્યાલ હશે તો ગઈકાલે કોર્ટે ઓર્ડર પણ કર્યો છે, કારણ કે પોલીસે એવો હાસ્યાસ્પદ જવાબ આપ્યો હતો જ્યારે કોર્ટે સીસીટીવી માંગ્યા આક્ષેપો બાદ. તો પોલીસે એવો હાસ્યાસ્પદ જવાબ આપ્યો હતો કે અમારી પાસે સીસીટીવી છે, અમારા પોલીસ સ્ટેશનના, એ શોર્ટ સર્કિટ થઈ ગયા છે. લગભગ પહેલી વખત સાંભળ્યું હતું પોલીસ સ્ટેશનના સીસીટીવી શોર્ટ સર્કિટમાં જતા રહે. તો પછી સીસીટીવી નો મતલબ જ શું? ખાલી શોર્ટ સર્કિટ નતા થયા પણ 1 મહિનો સુધી રિપેરિંગ કામ પણ નતું થઈ શક્યું. ખાલી શોર્ટ સર્કિટ થાય એટલું જ નહીં. ને પોલીસ એવું કહેતી કે ટેકનિકલ માણસ છે, મારો કોલ નથી ઉપાડતો. સામાન્ય માણસ તો એમના કોલ ન ઉપાડે તો ઘરે જઈને પોલીસ લઈ આવતી હોય છે, પણ જેમની ટેકનિકલ ટીમનો માણસ હતો એમના કોલ નતો ઉપાડતો ને એમના રિસીવ કરવાનું બંધ કરી દીધા. એવી પોલીસનું વાહિયાત ને હાસ્યાસ્પદ જે રીઝન હતું એ હતું. પછી કોર્ટે પણ એ વાત કન્સિડર કરી અને કોર્ટે બહુ સીમાચીન રૂપ એક ચુકાદો આપ્યો છે કે તમારે જે ડીવીઆર છે, જે શોર્ટ સર્કિટ હોવાનું કહેવાય રહ્યું છે, એ કબજે કરવા અને ચેક કરવા કે ખરેખર એમાં શોર્ટ સર્કિટ થયા છે કે નહીં, અને એનું એફએસએલ પણ કરાવવું, એવો પણ કોર્ટે ઓર્ડર કર્યો છે. તો બેન, એફએસએલ થવાનું કોર્ટે કીધું એ વાત તો નક્કી છે કે ડીવીઆર તો જમા કરાવવું જ રહ્યું હવે પોલીસને. હવે તો છૂટકો છે નહીં. લગભગ 14 તારીખે જ મને લાગે છે કે નેક્સ્ટ હિયરિંગ છે ને એમાં જ કીધું છે કે ભાઈ તમારે જે પણ 100 સીસીટીવી કે ડીવીઆર છે જમા કરાવવાના છે. તો પછી પોલીસનો ખેલ પણ ખુલ્લો પડી જશે કે જે હેલો, હાજી બેન, તો પોલીસનો ખેલ પણ ખુલ્લો પડી જશે. પોલીસનો હવે તો જોઈએ છે, જે તારીખ આવે ત્યારે ખરેખર ડીવીઆર રજૂ. હવે તો જો કે કોર્ટનો ઓર્ડર છે એટલે એમને ગમે ત્યાંથી ડીવીઆર તો રજૂ કરવા જ પડશે ને. કોર્ટે બહુ સીમાચીન રૂપો જે ચુકાદો કહેવાય આપ્યો છે, ઓર્ડર કર્યો છે. એમણે એમ પણ કીધું છે કે સપોર્ટિંગ એવિડન્સ પણ સાથે જોઈશે, કે તમે ત્યાં જે ડીવીઆર તમે જમા કરાવો છો એ ડીવીઆર અમે જે તારીખ કીધી છે એ તારીખે પોલીસ સ્ટેશનમાં ઇન્સ્ટોલ હતું, એ પણ તમારે સપોર્ટિંગ એવિડન્સ આપવું પડશે. અથવા તો કારણ કે આમાં તો એવું પણ બને કે પુરાવાનો નાશ કરવા માટે ગમે તે ડીવીઆર જમા કરાવી દે, પણ કોર્ટે કીધું કે એ પણ નહીં ચાલે. તમારે સપોર્ટિંગ એવિડન્સ પણ આપવું પડશે કે આ તારીખે આ જ ડીવીઆર ને આ સીસીટીવી કેમેરા જગ્યાએ ઇન્સ્ટોલ હતા. બિલકુલ, જો ડીવીઆર જમા થઈ ગયું અને બેન પોલીસ સ્ટેશનમાં એ દીકરી અને સગીરાને રાખવામાં આવી છે, તો પછી વાત નક્કી થઈ જાય કે જયરાજસિંહની કહેવાથી જ પોલીસે બધું કામ કર્યું. પોલીસે જે કામ કર્યું એના લીધે જ દીકરીઓને નિવેદન આપવું પડ્યું, અને આખરે એમના જે સામેવાળા પક્ષ હતા, એટલે કે મતલબ એમને જે દુશ્મન ગણે છે, રીબડામાં રહે છે, એમને ફસાવવા માટેનું આખું એક કાવતરું જ હતું. હા, ચોક્કસ. જો ડીવીઆર આવશે ને એફએસએલ પ્રમાણે જે હોટલમાં રાખવામાં આવી હશે તો ચોક્કસથી એ વસ્તુ રેકોર્ડ પર આવી જશે કે આ બધું કોઈ અન્ય વ્યક્તિની સાથે દુશ્મની કાઢવાની વાત હતી. અને તમે જોવો ને તો જે પીસાવાનો વારો આવે છે ને બંને છોકરીઓનો આવે છે, જે બંને પક્ષો સામે લડી રહ્યા છે, બંને પોતપોતાની રીતે સક્ષમ પક્ષો છે. અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજાની વાત કરીએ કે પછી જયરાજસિંહ જાડેજા અને એમના ગણેશ ગોંડલની વાત કરીએ, બંને પક્ષો પોતપોતાની રીતે સક્ષમ છે લડવા માટે. પણ એ બંને આજે જયરાજસિંહ જાડેજા અને ગણેશભાઈ ગોંડલ છે, એક રીતે અત્યારે એવું લાગી રહ્યું છે કે પોતાની બિલકુલ, એટલે વાત નક્કી છે. નેટવર્કના અભાવે બેન સાથે સંપર્ક તૂટ્યો છે. થોડી ક્ષણોની અંદર ફરીથી બેન છે જોડાઈ શકે છે. એટલે વાત એ જ છે કે જો સીસીટીવી સામે આવ્યા તો સમજો કે જયરાજસિંહે જે પણ
જે પણ ચક્રવ્યૂહ રચ્યું છે એ ચક્રવ્યૂહમાં એ પોતે ફસાશે અને ફસાશે જ. પોલીસ કેમ આખરે આ પ્રકારે વર્તન કરી રહી છે એના ઉપર એક પણ મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. વકીલ ભૂમિકાબેન છે તેમનું કહેવું છે કે હાસ્યાસ્પદ નિવેદન આપ્યું હતું કે જે સીસીટીવી છે એ સીસીટીવી શોર્ટ સર્કિટના લીધે અમારી પાસે એવિડન્સમાં નથી રહ્યા. ક્યાં સાંભળ્યું આવું? કોણે કહ્યું આવું? કેવી મજાક બને કે એક જજ તમારી સામે બેઠા છે, તમે પોલીસ છો, કાયદાના રક્ષક છો, કાયદો તમારે સંભાળવાનો છે અને કાયદો તમારાથી સંભળાતો નથી, તમે એને સંભાળી પણ શકતા નથી અને તમે એવું નિવેદન આપો કે ડીવીઆર છે અથવા તો જે સીસીટીવી છે એ મેન્ટેનન્સમાં છે અને શોર્ટ સર્કિટ એટલે બળી ગઈ, અમારો ટેકનિકલ માણસ છે અમારો ફોન નથી ઉપાડતો. બોલો, એક સામાન્ય વ્યક્તિ પણ આ વસ્તુ સાંભળે ને તો એને ચોક્કસથી સ્મિત રેલાય અને એવું સ્મિત રેલાય કે આપણને એમ થાય કે પોલીસના ફોનથી ક્યાંક બીજા કામ નીકળી જાય છે અને ટેકનિકલ માણસ છે પોલીસનો ફોન દિવસો સુધી ના ઉપાડે. એટલે આવું હાસ્યાસ્પદ નિવેદન છે એ પોલીસ થકી આપવામાં આવ્યું છે. જોકે કોર્ટે પણ આકરું વલણ દાખવ્યું છે કે ભાઈ ઠીક છે, ચલો શોર્ટ સર્કિટ થી તમારું જે પણ સીસીટીવી બળી ગયા કે ના રેકોર્ડ થયું કે વોટ એવર જે પણ થયું તમારા સીસીટીવી પણ ડીવીઆર તો આપો. અને ડીવીઆર પણ એવું નહીં કે જે પકડાઈ દો તે એના પેરેલલ સાથેના જે એવિડન્સ છે એ પણ આપો, એની સાથે કનેક્ટેડ સીસીટીવી હતા કેમ નહીં, ફલાણું ઢીકણું બધું જમા કરાવવું પડશે. અને આ જયારે જમા થશે અને જો દીકરીએ જે વાત બંને એક સગીરા અને બીજા જે એક દીકરી છે એમણે જો વાત જે કરી છે એ વાત જો સાચી સાબિત થઈ કે પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખ્યા હતા, મજબૂર કર્યા હતા, એ પછી તકલીફ થવાની છે જયરાજસિંહને. જે નામ ચગડોળે ચડેલું છે ધ ગોંડલ સ્ટોરીની અંદર. ધ ગોંડલ સ્ટોરીમાં તમે જુઓ કેટલા કેસ આવે. પહેલો કેસ આવે રાજકુમાર છાંટ વાળો, બીજો કેસ આવે જે દલિત સાથે જે રાજુભાઈ સોલંકી વાળી જે આખી ઘટના છે એમાં, ત્રીજો કેસ આવે જે આ અપહરણ વાળી વાત સાથે જ અમિત ખૂંટની આત્મહત્યા થવી એમાં એમનું નામ આવે. અને કોઈ એવા નાના કેસ નથી, આ કેસ એવા છે કે રાજ્યમાં ખૂબ ચર્ચાનો વિષય બન્યા છે. 2 કેસમાં તો મૃત્યુ થાય છે. એકમાં પણ જે રાજકુમાર જાટ છે એમનું પણ મૃત્યુ થાય છે અને અમિત ખૂંટ પોતે આત્મહત્યા કરી લે છે. રાજકુમાર જાટમાં પણ પરિવારજનો છે એ બહુ મોટા આક્ષેપ કરી ચૂક્યું છે કે એમના પિતા એ વખતે સાથે હતા અને પિતા જ પોતે કહેવા વાળા કે મારા દીકરાને ખૂબ માર્યો છે, સીસીટીવી આવેમાં નગ્ન હાલતમાં દેખાય અને અસ્થિર મગજનો હોવાનો એક ઓડિયો પણ છે, એ પણ વાયરલ થાય. અમિત ખૂંટ કેસની અંદર તો જયરાજસિંહ પોતે એ જગ્યા ઉપર જાય છે, ત્યાં ફોટો પડાવે છે, મતલબ મીડિયામાં આવે છે, માફ કરશો મને, કે ત્યાં પહોંચ્યા છે એવા મીડિયામાં સમાચાર આવે છે. આટલી બધી ઘટનાઓ છતાં પણ જયરાજસિંહ જે છે કટકરાના પેલા એમાં આવીને ઉભા રહે છે, એમના ઉપર જ બધા પ્રશ્ન થાય છે. કારણ કે જે દીકરીઓ આક્ષેપ કર્યો હતો અનિરુદ્ધસિંહ રીબડા અને એમના દીકરા જે છે એમના ઉપર એ જ દીકરીઓ એવો આક્ષેપ કરી રહી છે કે અમને ફોર્સફુલી આ બંને વ્યક્તિઓનું નામ લેવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં એ આવ્યા, આ વકીલના નામ આપવાના, ફલાણાના નામ આપવાના, ઢીકણાના નામ આપવાના, બધી વાતો થઈ. એમને એક હોટલની અંદર પણ લઈ જઈ અને 2 દિવસ રાખવામાં માનસિક રીતે ટોર્ચરિંગ કર્યા છે. એમના વકીલ છે ખુદ એમનું કહેવું છે, કારણ કે વકીલ અને ડોક્ટર પાસે કોઈ વ્યક્તિ ક્યારેક ખોટું ન બોલે. જો સાચું દર્દ અને સાચી ઘટના, એટલે કે સાચું દર્દ ડોક્ટરને ન કહો તો એનો ઈલાજ ન થાય અને સાચી વાત જો વકીલને કહો તો તમને ન્યાય ન મળે. વાત માત્ર આટલી છે. જોઈએ છે આવનારા સમયમાં ભૂમિકાબેન વકીલ જે છે એમનો ટેકનિકલી ક્ષતિના કારણે ફરીથી સંપર્ક થઈ શકતો નથી, પણ તો અહીંયા વિરામ લઈએ છીએ. અને એટલા માટે જ કે જ્યારે પણ આવું થાય છે ત્યારે જેના ઉપર અપેક્ષા હોય છે, આપણે કહીએ છીએ કે પારકી આશા સદા નિરાશા. સામાન્ય માણસ અપેક્ષા કોના ઉપર રાખે છે તો પોલીસ ઉપર, આશા કોના ઉપર રાખે છે તો પોલીસ ઉપર, સુરક્ષા કોણ કરશે તો પોલીસ કરશે, કાયદો અને વ્યવસ્થા કોણ જાળવશે તો પોલીસ જાળવશે. પણ આમાંનું જયારે કશું જ ન થાય ત્યારે એમ થાય કે પારકી આશા સદા નિરાશા. અને કોઈ એવા એ બંને દીકરીઓ કોઈ એવા પરિવારમાં નથી આવતી કે એમના માતા પિતા અથવા તો એમનો જે પરિવાર છે અબજોપતિ હોય ને જેમ આવે એમ પૈસા વેડી દેશે અને આ કેસ છે જીતી લેશે. ના, સામાન્ય પરિવારમાંથી આવતી આ બંને દીકરીઓ છે જે ત્યાં માટે લડત લડી રહી છે અને છેવટે તો નામ એ જ વ્યક્તિનું આવે છે ધ ગોંડલ સ્ટોરીમાં, જયરાજસિંહ જાડેજા. નમસ્કાર, મને આપશો રજા, ફરી મળીશું એક આવા ટોપિક સાથે. ત્યાં સુધી બને રહો અમારા ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. અમારી ચેનલ ને લાઈક,
સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ન ભૂલતા.